હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. નહીં ઘઉંનો લોટ, નહીં મેદો, તો બી આજે ટેસ્ટી ચટપટી સ્નેક્સ બનાવીને તૈયાર કરીશું. તમે એને જે નામ આપવું હોય આપજો. નામ તો ઘણા બધા રેસીપીના ઘણા બધા હોય, પણ છે સરસ હેલ્ધી અને ટેસ્ટી. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. નામ પછી તમે મને સજેસ્ટ કરજો. ઓકે, તમને મસાલા જોઈ અને વસ્તુ જોઈને જ એમ લાગતું હશે કે બહુ જ મસ્ત ટેસ્ટી ચટપટો નાસ્તો બનવાનો છે. તમે એને મઠડી કહી શકો, પછી આપણે એનું ડિઝાઇન એક અલગ જ કરીશું. નાના છોકરાઓને તો બહુ જ ગમશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એમાં નથી મેદો, નથી ચણાનો લોટ, નથી ઘઉંનો લોટ. મેં લીધી છે સોજી. તમને નાની મોટી જે તમારી જોડે સોજી હોય એ લઈ લેવાની અને મિક્સરમાં પીસી લેવાની. એમાં થોડા એડ કરીશું પૌવા. પીસી લીધું છે, મોટું જ છે, ઝીણું નથી, દેખાતું હશે તમને સોજી જેવું છે. ચલો તેને બાઉલમાં નીકાળી લઈશું. આ નાસ્તો બનાવવાના ઘણા બધા ફાયદા છે ફ્રેન્ડ. એક તો પહેલાં તેલ ઓછું ભરે, બીજું કે તમે એને 2-3 મહિના સુધી સ્ટોર કરી શકો, અને ખાવામાં એટલું હેલ્ધી અને ટેસ્ટી છે ને કે તમે એકવાર બનાવશો ને તો તમને દર વખતે એમ જ થશે કે આ રેસીપી બનાવી. તો ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું, અજમો એડ કરીશું, હળદર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, તલ એડ કરીશું અને બધાની ફેવરેટ કસ્તુરી મેથી એડ કરીશું. અને એમાં જશે 2 ચમચી જેટલું તેલ. બહુ વધારે નાખવાનું નથી. આને બધા એને મિક્સ કરી અને મસ્ત ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું. તો મેં બાજુમાં ગરમ પાણી કરીને જ રાખ્યું હતું. પહેલાં આને મિક્સ કરી લઈશું, પછી લોટ બાંધીએ. બધા જ મસાલા લઈ લેવાના. અને નથી બહુ ઝીણું પીસ્યું, બહુ જ મસ્ત છે. તમે હાથમાં મસળશો ને એટલે તમને આઈડિયા આવશે અને દેખાતું બી હશે ફ્રેન્ડ કે સોજી જેવું જ છે. લોટ ગરમ પાણીથી જ બાંધવાનો છો એટલે થોડું સરખું થાય. રેસ્ટ તો આપવાનું જ છે અડધો કલાક જેવું, કારણ કે સોજી છે ને એટલા માટે. ચલો, હાલ આટલો વાંધ્યો છે કડક, પછી જોઈશે તો પાણી રેડીને સરખો કરીશું. પણ ઓવર ઢીલો નથી કરવાનો, ભાખરી જેવો જ બાંધવાનો છે એટલે વણતે ફાવે અને ડિઝાઇન જે આપ્યું હોય ને એ આપતે ફાવે. મસ્ત ડિઝાઇન આપીશું કે દેખતા જ કોઈને ઈચ્છા થઈ જાય ખાવાની. તો ચલો એને ઢાંકી દઈએ. તો ચલો ફ્રેન્ડ, અડધો કલાક થઈ ગયો છે. આપણે એને મસ્ત મસળી લઈશું. તેલવાળા હાથ કર્યા છે, ના ફાવે તો રસ્યો ઉપર લઈ લેવાનું, પ્લેટ નીચે લઈ લેવાનું. કિચન ઉપર તમે પથ્થર સાફો છો આપણે, બરાબર. અને થોડું મસળીશું. જેટલું મસળીશું ને એટલી આપણે મઠડી કે આને આપણે શેપ આપીશું બોનો. બહુ જ મસ્ત પેલી રેબીન આપણે શું કહેવાય ફૂલ પાડીએ ને સ્કૂલમાં જતી છોકરીઓ હોય ને, બહુ જ મસ્ત લાગે. જો કે ટાઈમાં એનું પેલું આવે ને એ બી એવું જ લાગતું હોય. તમે ડિઝાઇન કરીને બતાવો, મજા આવશે. ચલો, રસ્તે ઉપર એને મસળી લઈએ અને એના 2 ભાગ કરી લઈએ. પછી વણી અને એની ચોરસ સીટ બનાવી દઈએ. જેટલું મસળશું, કારણ કે સોજી છે, એટલું વધારે મજા આવશે. ચલો ફ્રેન્ડ, મેં એના 3 લોયા કરી લીધા છે, કારણ કે આપણે બહુ જાડી સીટ નથી વણવાની. જેટલી પતળી સીટ હશે ને એટલી વણવામાં બી વણવામાં બી મજા આવશે, તળાઈ બી જલ્દી જશે અને ક્રિસ્પી બી મસ્ત લાગશે. તો આ છે આપણો લોયો નંબર 1. એને મસ્ત પતળી સીટ વણી લઈશું. દેખાય છે ને તમને? એટલી સોજી છે. થોડા આપણે પૌવા એડ કર્યા હતા અને એનો લોટ બહુ ઝીણો નહોતો રાખ્યો, કડકરો જ રાખ્યો. પચવામાં પણ આસાની થાય, ખાવામાં બી. અને આ ફ્રેન્ડ, આને તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જેમ કુરકુરે લાવીએ છીએ અને 6 થી 12 મહિના સુધી ચાલે છે ને, આ એવી વસ્તુ છે. જો પતળી મસ્ત સીટ મેં વણી લીધી છે. હજુ થોડી વણીશું એટલે એને આકાર આપતા ફાવે ફ્રેન્ડ. કેટલી મસ્ત વણાઈ ગઈ ને, પડે લોટની કે એની કશી જરૂર. ચલો, પીઝા કટર લઈ લેવાનું. સાઈડો ફરીથી કામ આવી જશે.
ચોરસ કરવાની સીટ જરૂર નથી, ત્રિકોણ હોય તો બી વાંધો નહીં પડે. આ રીતે બહુ શેપ આપવો છે એટલે કારણ કે સીટ થોડી એવી છે ને ફ્રેન્ડ, એટલા માટે નાના નાના થશે, વાંધો નહીં. એક સીટ લઈ લેવાની, વચ્ચેથી તમારે આમ એને થઈ ગઈ તરત ડિઝાઇન. વાર લાગી છે ને, કેટલી મસ્ત ડિઝાઇન લાગે. જો બધી ભેગી કરીને તળવી હોય તો એ રીતે તળો, કાં તો પછી એક એક સીટ બનાવેજો અને તળેજો, ફટાફટ થઈ જશે. છોકરાઓને બેસાડશો તો એમને બી મજા આવશે, એમને બી લાગે કે મમ્મીને હેલ્પ કરી હતી દિવાળી નાસ્તો બનાવવામાં. મહેનત કરશે ને તો ફ્રેન્ડ એમને બી ખાવાની મજા આવશે. ઓકે, ચલો આ રીતે હું શેપ આપી દઈશ. તમારે કોઈ બીજો શેપ આપવો હોય તો તમે આપી શકો છો. ચલો એક સીટની તમે બનાવી લીધી, ફટાફટ થઈ જાય છે, વાર બી નથી લાગતી. પછી મને એવું છે કે હું બાજુમાં તેલ બી મૂકી દઉં. આને સૂકવવાની ફ્રેન્ડ જરૂર નથી. ઓકે, તો તમે બાજુમાં તળી બી શકો છો. થોડી લંબાઈ વધારે હશે ને તો શેપ બરાબર નહીં આવે, તો થોડી માપની જ લંબાઈ આપજો તો તમને શેપ કરતાં ફાવે. તો ચલો બાજુમાં મેં તેલ મૂકી દીધું છે, જોઈ લઈએ આવી ગયું છે. તો ચલો એક એક એડ કરી દઈશું. છે ને ફટાફટ બની જાય એવી અને છોકરાઓને ગમે એવી છે ને ફ્રેન્ડ. ગેસ કરી દેવાનો, એવું લાગે તો ફૂલ ના અંદર એડ કરો ને તેલમાં, એટલે પછી એવું લાગે કે તળાઈ ઉપર આવવા લાગી છે ત્યારે ધીમું કરી દેવાનું, તો થોડી ક્રિસ્પી બી થઈ જશે. સાથે સાથે ફાવે એટલી તળવાની. ચલો એ રીતે જ આપણે બધી બનાવી લઈએ. ચલો તળાઈ ગઈ છે. બસ આટલો કલર લાવવાનો, રાખવાની હોય ને થોડો ટાઈમ તો, બાકી ઓછો રાખવાની હોય તો ઓછો કલર લાવવાનો. એના ઉપર તમે હજુ મસ્ત મસાલો તૈયાર કરવાનો, બહુ જ મજા આવશે ખાવાની ફ્રેન્ડ. મેં આટલી ડાર્ક બનાવી છે, પછી હું તમને બતાવી દઈશ. ફરીથી આપણે એ જ રીતે તળી લઈશું. લાગે છે ને મસ્ત ફ્રેન્ડ. સાદી સિમ્પલ કોઈ વસ્તુ કરીએ તો એની જગ્યાએ એક આ વખતે એક ડિઝાઇનવાળી કરીએ. અને આને સૂકવવાની કે એની જરૂર નથી ફ્રેન્ડ, બનાવી જાઓ અને તેલમાં એડ કરી જાઓ. ચલો ફ્રેન્ડ, બની ગયા છે આપણે બહુ ડિઝાઇનના સોજીના ટેસ્ટી, ક્રિસ્પી અને ક્રન્ચી, અને ફ્લેવર આપીશું આપણે ચીઝનો. તો તૈયાર થઈ ગયા છે આપણા, બને બી છે, થોડા બનવા બી રહીએ અને થોડામાં આપણે મસાલો બી છાંટી લઈએ. જો તમને સ્પાઇસી, ખાટો, મીઠો, તીખો જે મસાલો ભાવતો હોય તમે એડ કરી શકો છો. મેં આજે ચીઝ ફ્લેવરનો કર્યો છે. ચલો બીજા બી લઈ લઈએ. થોડું ગરમ ગરમ હોય ને ત્યારે જ કરવાનું, તો બરાબર પરફેક્ટ મસાલો લાગશે એના ઉપર. તો ચલો તૈયાર છે આપણું સ્નેક્સ, બહુ ફ્લેવર. મળીએ આગળના નવા બ્લોગમાં. બનાવજો અને એન્જોય કરજો. ટેસ્ટમાં ખરેખર મસ્ત લાગે છે અને તેલ ઓછું ભરાય છે એકદમ, અને ટેસ્ટીના. અને 2 થી 3 મહિના સુધી આ વસ્તુ તમે સ્ટોર કરી શકો છો, સાચવી શકો છો. મળીએ આગળના નવા બ્લોગમાં. કિચન હાલ આ બનાવ્યું ને એટલે થોડું એવું છે, બાકી ક્લીન જ છે. જો તૈયાર છે, ડીશ ભરીને ખાઈને બધો એક વાર બનાવજો.